નમસ્કાર, હું પ્રવીણ. સર્વેક્ષણ પર આર પાર. આમ તો કસોટી શબ્દનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, બાળકોની, વિદ્યાર્થીઓની નહીં, શિક્ષકોની. અને તે મુદ્દે જ બે શૈક્ષણિક સંઘ આમને સામને છે. શાબ્દિક ટપાટપી બોલી. છેલ્લા 24 કલાકમાં આ ઘટનાક્રમ પૂરો રાજકીય બની ગયો. પ્રશ્ન એ છે કે સજ્જતા સર્વેક્ષણ, કસોટી શબ્દનો ઉપયોગ નથી, હું અત્યારે નહીં કરું, એના માટે એક પરિપત્ર પણ દેખાડીશ. શિક્ષકોનું સજ્જતા સર્વેક્ષણ જે આવતીકાલે થવાનું છે તેને લઈને આજે સવારે શૈક્ષિક મહાસંઘ રજૂઆત કરવા પહોંચે છે સરકારને. આંદોલનની ચીમકી આપે છે કે કેમ સરકાર પૈસાનો વ્યય કરી રહી છે. શૈક્ષિક મહાસંઘ કહે છે કે સરકાર આ પ્રકારની કસોટી લઈને શિક્ષકોનું અપમાન કરી રહી છે અને પહેલેથી જ સરકાર દ્વારા જે શિક્ષકોની તાલીમ છે તેના પાછળ કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ લગાવે છે મોહનજી પુરોહિત, જે શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયેલા છે. હવે આ તો એક સંઘની વાત થઈ. બીજું સંઘ રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષણ સંઘ, જેના પ્રમુખ છે દિગ્વિજયસિંહ, વર્ષો પહેલા માન્યતા મળી. તેને કોઈ વાંધો નથી આ સર્વેક્ષણ થાય તો. આવતીકાલે સર્વેક્ષણ છે, જે શિક્ષકો છે તે એમસીક્યુ ટાઈપ જે સર્વે થાય, આપણે સૌ જઈએ, ઘણી વખત સર્વે થતું હોય તો અમુક ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે તમને ઓપ્શન આપે, તેમાં તમારે ટિકમાર્ક અથવા તો જવાબ આપવાનો હોય છે. તો એ પ્રકારનું સર્વેક્ષણ છે શિક્ષકોનું. પ્રાથમિક ધોરણે કહેવાય રહ્યું છે કે તાલીમ પહેલા, નવી શિક્ષણ નીતિ પ્રમાણે તાલીમ પહેલા જે કચાસ છે ટ્રેનિંગમાં શિક્ષકોની, તેને તપાસાઈ રહી છે. હવે આ વિવાદ વધ્યો. શૈક્ષિક મહાસંઘે જ્યારે હડતાલની ચીમકી ઉચ્ચારી, ભૂખ હડતાલ પર ઉતરીશું અને 2.5 લાખ શિક્ષકો વિરોધ કરશે, તો શિક્ષણ મંત્રી ખુદ મીડિયા સામે આવે છે અને કહે છે કે ભાઈ આ સર્વેક્ષણ તો યોજાશે જ, ફરજિયાત નથી, મરજિયાત રહેશે. સર્વેક્ષણ કસોટી યોજાશે એમ કહેવું છે શિક્ષણ મંત્રીનું આવતીકાલે. અને સર્વેક્ષણ કસોટીની નોંધ સેવા પોથીમાં નહીં કરવામાં આવે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું એવું કહેવું છે. અને મોટી વાત એ કહી કે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ છે, આ કસોટી મુદ્દે બંને સંઘો સાથે સહમતિ સધાઈ બાદમાં યોજવામાં આવી. સરકાર તરફથી એમ પણ કહેવાય રહ્યું છે કે ઘણા બધા શિક્ષકોએ કોલ લેટર ડાઉનલોડ પણ કરી લીધા છે. પણ આ તો સીઆરસી લેવલની વાત છે, ક્લસ્ટર લેવલની વાત છે, એ તમામ પરિપત્રોની પણ વાત કરીશું. પણ અહીં પ્રશ્ન એ થાય કે થોડો રાજકીય રંગ પણ છે. શિક્ષણ મંત્રી કહે છે કે ભાઈ પ્રાથમિક શિક્ષણનો પાયો કોંગ્રેસના કારણે કચાસમાં રહી ગયો, તો હવે તેને ઠીક કરવાનું કામ થઈ રહ્યું છે. 25 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે. અને એક ઇન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રી કહે તો છે કે જે બે સંઘ છે તેમના માટે વર્ચસ્વની લડાઈ. આ જે શબ્દ છે વર્ચસ્વ, હવે અગ્નિ પરીક્ષા શિક્ષકોની છે. શિક્ષકો કોનું માને? એ સંઘ, બી સંઘ, શિક્ષણ મંત્રી કે સરકાર? તો અહીંયા પ્રશ્ન શિક્ષકોનો પાયો મજબૂત કરવાની વાત થઈ રહી છે, પણ સામે હજુ પણ આ વિવાદ શમ્યો નથી. તો આ તમામ વચ્ચે કોંગ્રેસ કહી રહી છે કે શિક્ષણ પ્રધાન પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો આજે આ ડિબેટમાં એ બંને શૈક્ષિક મહાસંઘ અને સાથે સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ જે સપોર્ટમાં છે, બંને પણ જોડાશે, ભાજપ કોંગ્રેસના પ્રવક્તા પણ જોડાશે. પણ જ્યાંથી વિવાદની શરૂઆત થઈ, સૌથી પહેલા તો જે શૈક્ષિક મહાસંઘ છે, જેને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે, તેમનું શું માનવું છે આ સર્વેક્ષણ મુદ્દે, પહેલા તે સાંભળીએ. અસ્તિત્વ છે ત્યાં સુધી અમે આ પ્રાથમિક શાળાના શિક્ષકોની સાથે રહેવાના છીએ, ભલે કોઈ સંઘ એની સાથે રહે કે ના રહે. અમે આપના માધ્યમથી કહીએ છીએ કે શિક્ષકોને કોઈ નુકસાન નહીં થવા દઈએ. અમે રાતોના રાત, દિવસોના દિવસ, મહિનાના મહિના ઉપવાસ કરવા પડશે તો ઉપવાસ કરીશું, બેસીશું, આ મરણા દર્શન કરીશું. જો કોઈ શિક્ષકને પરીક્ષામાં નહીં બેસવાના કારણે જો એને નુકસાન કરવામાં આવશે તો અમે અમારા જાનની પરવા કર્યા વગર અમારે જે કરવું પડે એ કરીશું. કાલે પરીક્ષામાં નહીં બેઠેલા એના ઉપર જો કોઈ નોટિસ આવશે તો સૌથી પહેલા એનો પ્રતિકાર અમારી રાજ્યની કોર ટીમ કરવાની છે. તો શૈક્ષિક મહાસંઘની આંદોલનની ચીમકી બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કહે છે સર્વેક્ષણ તો થશે,
મરજિયાત રહેશે, ફરજિયાત નહીં હોય અને બંને સંઘની સંમતિથી આ થઈ રહ્યું છે. શું કહી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ, એ સાંભળીએ. બંને સંઘો સાથે 28મી જુલાઈ 29મી જુલાઈના રોજ બેઠા હતા. ફરજિયાતને બદલે એમની જ માગણીથી મરજિયાતનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં 11મી તારીખે આયોજન કરવામાં આવ્યું હતું, એ એમની જ માગણીથી 24મી ઓગસ્ટે કરવામાં આવ્યું છે. આ વાત બંને સંઘોએ સંમતિ આપ્યા બાદ આ કામમાં અમે આગળ વધ્યા છીએ. આવતીકાલનો કાર્યક્રમ છે. આ મરજિયાત છે, જોડાવું કે ન જોડાવું ફરજિયાત છે જ નહીં. આમાં પાસ નપાસ પણ નથી, અને અમે કસોટી કે પરીક્ષા પણ નામ નથી આપ્યું. આ માત્ર સર્વેક્ષણ છે. આની નોંધ શિક્ષકના કેરિયરમાં, એની સેવા પોથીમાં ક્યાંય ઉલ્લેખ પણ કરવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં સંમતિ દર્શાવી છે. જે મારા પરિવારના લોકોએ આ સંમતિ દર્શાવી છે એમને અભિનંદન આપું છું. આ કાર્યક્રમ શિક્ષણના હિતમાં છે. આ કાર્યક્રમ ગુણવત્તા સુધારવા માટે છે, અને શૈક્ષિક સંઘ એના બંધારણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. ચલો, તમામ પિક્ચર ક્લિયર થઈ ગયું કે આખરે આ વિવાદ છે શું. મરજિયાત છે આ સર્વેક્ષણ, કસોટીનો ઉપયોગ નથી. આગળ જતા કહીશ કે કેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ કહ્યું કે ક્યાંય આ પરિપત્રમાં કસોટીનો ઉલ્લેખ નથી. મારી પાસે ડાઉનલોડ કરેલો કોલ લેટર પણ છે. CRC લેવલ પર ચલો ડાઉનલોડ થઈ જાય, ઘણા શિક્ષકોને ખબર પણ નથી, એવા પણ આક્ષેપ છે. તો આ મુદ્દે થોડું સ્પષ્ટીકરણ થઈ જાય એ જરૂરી છે, કેમ કે શિક્ષણ મુદ્દે બહુ ચર્ચા થતી નથી. ચર્ચા થાય તો વિવાદોમાં વધુ ભાગે થતી હોય છે. અને GSTV હંમેશા તમામ પક્ષોના દલીલ કે મુદ્દાઓ મત રાખવામાં માને છે, એક તરફી ચર્ચામાં નહીં. આપણી સાથે આ ચર્ચામાં સ્ટુડિયોમાંથી શ્રદ્ધાબેન રાજપૂત જોડાશે, ભાજપના પ્રવક્તા તરીકે. મનીષ દોશી, જે શિક્ષણ સાથે જોડાયેલા છે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે. અને સાથે જ જે મહદઅંશે આ સર્વેક્ષણના સમર્થનમાં છે, રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ, તેમના પ્રમુખ દિગ્વિજયસિંહ જોડાશે. તમામનું સ્વાગત છે. ટૂંક સમયમાં જ આપણી સાથે અવિનાશ પ્રજાપતિ શૈક્ષિક મહાસંઘમાંથી જોડાશે. તો દિગ્વિજયસિંહ, પહેલો સવાલ આપને. સર્વેક્ષણના સમર્થનમાં છો આપ, કે પછી આ સંઘની લડાઈ છે? શિક્ષકોએ શું સમજવું? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જ્યારે આ પરિપત્ર થયો, પ્રથમ બેઠક ડિસેમ્બર 2020માં થઈ, એમાં ચર્ચાઓ કરી હતી. જ્યારે 28 તારીખે આ પરિપત્ર કરવામાં આવ્યો, બીજા જ દિવસે અમે માન્ય સચિવ શ્રી રાવ સાહેબ અને નિયામક TS જોશી સાહેબ, જડુ સાહેબ સાથે ખૂબ ચર્ચા, રાતના બપોરે 5 વાગ્યાથી સાંજે રાતના 9 વાગ્યા સુધી ચર્ચાઓ કરવામાં આવી. અને બંને મંડળો હતા કે ભાઈ આ ફરજિયાત ના હોવું જોઈએ, મરજિયાત હોવું જોઈએ, આને કે માર્ક ડિક્લેર ન કરવા જોઈએ, આને સર્વિસ સાથે નહીં જોડવાનું, અને આને તાલુકા કે જિલ્લા કક્ષાના બદલે CRC કક્ષાએ લેવામાં આવે. આ બધી માંગણીઓ સ્વીકાર્યા પછી અમે અમારી અપીલનો વિડીયો મૂક્યો, એને પણ અપીલનો વિડીયો મૂક્યો, 22 ઉપર એને અપીલ કરી, અમે પણ અપીલ કરી. પછી એમને જ્યારે મરજિયાત જ હોય ત્યારે મરજિયાતનો બહિષ્કાર હોઈ શકે નહીં. સરકાર સાથે અમારા જે કંઈ અમારે દીધા હતી, પ્રશ્નો હતા, શિક્ષકોનો ઉકળાટ હતો, એ વાત કરી અને અમારી કારોબારી બોલાવી અને કોર કમિટી નક્કી કરી અને નિર્ણય કરવામાં આવ્યો. અને આ ફક્ત સજેશન છે એ તાલીમ માટે અને તજજ્ઞો માટે જ ઉપયોગ કરવાના છે. એવી ફર્સ્ટ રાજ્યના 3 સચિવોની સહી કરી અને પત્રો લેખિતમાં આપ્યા પછી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સમર્થન આપ્યું છે. આ લોકો શૈક્ષિક સંઘે બહિષ્કારનું કીધું છે કે 95% બહિષ્કાર કરશે. હું એમ કહું છું કે મારા અત્યારે આપ હમણાં 2.5 લાખ બોલ્યા, પણ રાજ્યના 1,75,000ના મેકમમાંથી 1 લાખ ઉપરના શિક્ષકો જોડાવાના છે આ સર્વેક્ષણમાં. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની અપીલ છે. રાજ્ય પ્રાથમિક શિક્ષકે અપીલ કરી છે કે જ્યારે બાળકો કે શિક્ષણના હિતની વાત હોય અને શિક્ષકને એક ટકો નુકસાન ન થતું હોય, શિક્ષકને ક્યાંય નુકસાન ન થતું હોય, ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એમાં જોડા. અવાજ આવી રહ્યો છે. આ કસોટી નથી, મતલબ કે શિક્ષકોને કોઈ વાંધો નથી.
શિક્ષક સજ્જતા માટેનું છે, એના માર્ક ડિક્લેર નથી કરવાના, એના અચ્છા. તજજ્ઞો કેવી રીતે લેવા. અગાઉ 2013 ની અંદર 2013 માં માધ્યમિક ઉત્તર માધ્યમિકની આ શિક્ષક સજ્જતા કસોટી લેવાની હતી. એના કારણે ડેબીના પેપરો કાઢવા માટે જે શિક્ષકો સારી રીતે તજજ્ઞો મળે સર્વેક્ષણ કર્યા પછી એનો ઉપયોગ એમાં સરકારે કર્યો હતો. અમારી સાથે ઓછામાં ઓછી શિક્ષણ મંત્રીએ 5 થી 7 બેઠકો કરી, રાવ સાહેબે કરી. તો આ લડાઈ શેની અને છે? આ senior- દિગ્વિજયસિંહ અને- દિગ્વિજયસિંહ અને આ પિક્ચર senior- ક્લિયર છે ને? આ se- દિગ્વિજયસિંહ આ તો પિક્ચર ક્લિયર છે કે ચલો મરજિયાત છે, પોથીમાં ઉપયોગ નહીં થાય, ચલો એનું માર્કિંગ નહીં થાય. તો આ લડાઈ શેની છે? સંઘોની લડાઈ છે? બે સંગઠનની લડાઈ છે? જે હવે રાજકીય રૂપ બની ગયું છે. હું તમને એટલે જ કહું છું કે આ અમે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ 1975 થી છે. આ મંડળને 2019 માં માન્યતા આપી. રાજ્યના બંધારણમાં છે કે એક મંડળ હોય તો અન્ય મંડળને માન્યતા આપી શકાય નહીં, સામાન્ય વહીવટ ઠરાવ છે. અચ્છા. આ માન્યતા આપી એને એવું કે અમારા વધુ સદસ્ય થાય. જ્યારે મળે સરકાર સાથે જુદી વાત કરે, શિક્ષકો પાસે જુદી વાત કરે. આવી બે ધારી નીતિ વાપરે છે. શિક્ષકો ઓળખી ગયા છે અને રાજ્યના 2 લાખ શિક્ષકો જ્યારે છે તેમાંથી આવતીકાલે 1 લાખ ઉપર શિક્ષકો આમાં જોડાવાના છે. અચ્છા. રાજ્ય સંઘે અપીલ કરી છે અને આ શિક્ષણ મંત્રી રાજ્યના સિનિયર મંત્રી છે અને જેની વાતે એને આક્ષેપ કર્યો છે. અત્યારે બધા ઘણા મંત્રીઓ કે અધિકારી કે પદાધિકારી કે બીજા મંત્રીઓને એક સારી દ્રષ્ટિથી જોતા હોય ત્યારે આજે ઓકે. પારદર્શક ઓકે દિગ્વિજયસિંહ મારે મત જ જાણવું હતો. મતલબ કે તમે બહુ ક્લિયર કરી દીધું કે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સમર્થનમાં છે આ સર્વેક્ષણના. આપણી સાથે અક્ષિતા શાહ જોડાશે. અક્ષિતાબેન જે શૈક્ષિક મહાસંઘમાંથી છે, દિગ્વિજયસિંહ કહી રહ્યા છે ચલો આપણે સંગઠન પર નહીં જઈએ, પણ અગાઉ ભૂપેન્દ્રસિંહે કહ્યું કે બંને સંગઠનો સાથે, એ જે શબ્દનો ઉપયોગ કર્યો સહમતિ બાદ અમે કરી રહ્યા છે. કસોટી શબ્દનો ઉપયોગ ક્યાંય છે જ નહીં. મારી પાસે એ પરિપત્ર પણ છે જે રાપર માટે થયો છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને. કસોટીનો ઉપયોગ છે નહીં. આજે ભૂપેન્દ્રસિંહ કહે છે કે મરજિયાત રહેશે. તો પછી વિવાદ શેનો છે? શિક્ષકો માને કોનું? શિક્ષકોને સાચું કહું તો પોતાની મરજી પૂછવા જ નથી આવી. શિક્ષકોને પોતે શું ઈચ્છે છે ને એવું કોઈ સમજતું નથી. આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો શિક્ષકોના જેટલા પણ ગ્રુપ છે એમાં એક જ વાત બહિષ્કારની છે. તો જો તમે બધા જ રાઈટ છો તો પછી એનો મતલબ એવો થાય કે શિક્ષકો રોંગ છે. અને જો શિક્ષકોનો આટલો મોટો પરિવાર છે અને એમાં મોટા ભાગના શિક્ષકો એવું ઈચ્છે છે કે અમે આ સજ્જતાનો બહિષ્કાર કરવા માંગીએ છીએ, તો પછી બંને સંગઠને સાથે રહીને શિક્ષકોની વાત ઉપર ધ્યાન આપવું જોઈએ અને શિક્ષકની સાથે રહી અને આ વાત રજૂઆત કરવી જોઈએ કે ભાઈ શિક્ષકો આવું ઈચ્છે છે. સજ્જતા ઘણા પ્રકારે લઈ શકાય છે, સર્વેક્ષણ ઘણા પ્રકારે લઈ શકાય છે. નથી લેવાતો આપેલા. બેઝિકલી આ વસ્તુ તો એ છે કે તાલીમ પહેલા ચલો જે કચ્ચાસ છે બાળકોની શિક્ષકોની, તો એક સર્વેક્ષણ આવું શિક્ષકોની ઈચ્છા છે કે નહીં એ પહેલા થવું જોઈતું હતું કે ચલો આવું એક સર્વેક્ષણ કરી કે શિક્ષકો આવું ઈચ્છે છે કે એમનું સર્વેક્ષણ થાય. તો એવું ઉપરની કક્ષાએથી ના થયું તો શિક્ષકોના સર્વેક્ષણના માટે એક લિંક કોઈકે કરી કે ભાઈ આ લિંક તમે બધા ભરો કે એમાં તમે આ સર્વેક્ષણ ઈચ્છો છો કે નહીં. તો 95% જેટલા શિક્ષકોની એમાં ના છે. તો એક આવો સર્વે છે. વોટ ઇઝ ધ સોર્સ? એક કોઈક સ્કૂલનો સોર્સ હતો અને એમાંથી એ લિંક આવેલી. તો જે આખા ગુજરાત રાજ્યના બધા શિક્ષકો છે એમણે એ લિંક દ્વારા પોતાનો મત જણાવેલો કે અમારે આ સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લેવો નથી. સંગઠન મરજિયાત છે ને આમ તો સરકારે ક્લિયર કરી મરજિયાત પછી પાછળથી કરવામાં આવી. પહેલા ફરજિયાત હતું એટલે એનો વિરોધ એટલે મતલબ કે જે કહેવાય રહ્યું છે કે બંને સંઘો સાથે જે ચર્ચા કરી એમાં જે દિગ્વિજયસિંહે પણ કહ્યું કે સહમતિ થઈ પણ આ મરજિયાત વાળી વસ્તુ હતી. તો એ મરજિયાત વાળો પોર્શન દિગ્વિજયસિંહ રાખી રહ્યા છે. તમે એમ કહો છો કે આજે ભૂપેન્દ્રસિંહે કહ્યું ત્યારે ખબર પડી કે મરજિયાત થયું કે પ્રેશર આવ્યું? પરિપત્ર એનો થયો પણ પહેલા ફરજિયાત નો હતો. બાદમાં મરજિયાતનો પરિપત્ર થયો. સંગઠનોએ જણાવ્યું કે ભાઈ અમારા શિક્ષકોને આવી રીતની રજૂઆત છે કે એ લોકો આ સર્વેક્ષણ ઈચ્છતા નથી. તો એવું નક્કી થયું હશે વાતચીત દરમિયાન કે ભાઈ જે શિક્ષકો આપવા ઈચ્છતા હોય એ આમાં જોડાઈ શકે અને જે શિક્ષકો ના આપવી હોય એ ના આપે. પણ યેન કેન પ્રકારે દબાણ તો છે જ બધા શિક્ષકો. 19 તારીખનો જે પરિપત્ર છે તમે એની વાત કરો છો, આ ફરજિયાત છે મરજિયાત છે? એક ફરજિયાતનો પરિપત્ર હતો સૌથી પહેલો, એ પછી મરજિયાતનો આવ્યો છે. અને એના દરમિયાન પણ શિક્ષકોને ઘણા બધા જિલ્લાના તાલુકામાંથી ઘણા બધા ગ્રુપોની અંદર ફરિયાદ ધાક ધમકીનું વાતાવરણ છે જ કે આ સર્વેક્ષણમાં જોડાવું. ડીપીઓ ના પણ લેટરો એ રીતના થયા છે કે શિક્ષકો પોતે બીઆઈ. ધમકી કોણ આપે છે? કોઈ પણ સોર્સિસ એના અલગ અલગ હોઈ શકે. જો હવે એમાં
તમે સમજી શકો છો. દિગ્વિજયસિંહ આવું છું, આ ડેકોરમ નથી. દિગ્વિજયસિંહ પૂરતો સમય એવું મળશે. નથી કે આ ડેકોરમ નથી. ટીચરનું ગ્રુપ છે તો એની અંદર બી બધાને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે માપ મારો, આમ છે તેમ છે. પછી જે શિક્ષકો પોતાની મરજીથી કોઈ પણ સંગઠનમાં જોડાઈ શકે છે તો એ શિક્ષકોને તમે રિજેક્ટ માલ કહો છો. તો કેમ ભાઈ, હું પોતે બીએસસી એમએડ છું, મારા જેવા પીએચડી થયેલા ઘણા બધા શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં જોડાયા છે, તો એ બધા રિજેક્ટ માલ છે? અમને અમારી મરજી મુજબ ગમે તે સંગઠનમાં જોડાવાનો અધિકાર છે, પણ અમને કોઈ રિજેક્ટ માલ કહી જાય એ વસ્તુ યોગ્ય નથી. તમે એમ કહેશો આ કે શબ્દો અઢી કલાક યોગ્ય જે નથી. આજે તમે તમારા સંઘે જે વાત કરી છે કે અન્નનો ત્યાગ કરીશું, હા, શિક્ષણ મંત્રીને બદલવા માટે આંદોલન કરીશું, એવું નથી. પણ નહીં એટલે વસ્તુ એ છે કે તમે કોઈ 2.5 લાખ શિક્ષકો જોડાશે, આમાં કદાચ કોઈ શિક્ષક કોઈ પણ સંઘમાં જોડાઈ શકે. એટલે સંઘનું માને તમે આપણે એક તરફ ઓપિનિયનની પણ વાત કરી છે, દરેકનું ઓપિનિયન પણ લેવું જોઈએ. જુઓ, તમે એક તરફ ઓપિનિયનની વાત કરો છો તો હવે આ સંઘનું સંગઠનનું માને કે પછી વચ્ચેનો રસ્તો? કેમ કે જો સંગઠનનું માનવા જશે તો અત્યારે સંગઠનની કદાચ જે આઈડિયોલોજી છે બંને અલગ અલગ દેખાઈ રહી છે આ વિષય વસ્તુ પ્રત્યે, તો આમાં તો મુશ્કેલ શિક્ષકોને જ છે ને. એ કન્ફ્યુઝ છે સાહેબ. મેડમ, શિક્ષકો માટે એમના હિત માટે કરી અને કોઈ સંગઠન અવાજ ઉઠાવે છે તો શિક્ષકોને યોગ્ય લાગશે તો એ સંગઠનની સાથે જોડાઈ અને એમણે જે એક આંદોલન કે પ્રતિક ઉપવાસનું જે આહવાન કર્યું છે તો એમાં દરેક શિક્ષકો પોતાની મરજીથી જોડાઈ શકે છે. અચ્છા. અને જે શિક્ષકોને પરીક્ષા આપવા નથી જવું તો એમને ખોટી ફરજ ના પાડવામાં આવે કે એ લોકો તાલીમના સ્થળે હાજર રહે, એ લોકો એમની શાળામાં એમનું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે અથવા મરજિયાત પ્રમાણે. હા, ચલો મરજિયાત પ્રમાણે. શ્રદ્ધાબેન, ચલો આજ મુદ્દો આગળ વધારીએ. અક્ષિતાબેન કહે છે પેલા ફરજિયાત વાળી વાત હતી, હવે મરજિયાત વાળી વાત આવી. આમાં થોડો રાજકીય રંગ પણ અપાઈ ગયો, પણ ડિબેટમાં આપવાનો પ્રયાસ નહીં કરીએ. મૂળ મુદ્દો શિક્ષકોનો છે. આપણે જાણીએ છીએ કેટલા પાછળ છે, કેટલા ઓરડાઓની ઘટ છે, કેટલી સ્કૂલો મર્જ થઈ. આપણે સ્કૂલ ઓફ એક્સલન્સની વાત કરીએ છીએ, પણ મૂળ વાત તો એ છે ને કે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત થાય. તો પછી આ વિવાદ કેમ શ્રદ્ધાબેન? લેક ઓફ કમ્યુનિકેશન છે? કેમ કે બે જૂથ તો સામે દેખાઈ રહ્યા છે, મતલબ કે જે એક સમર્થનમાં છે એક વિરોધમાં છે. પ્રવીણભાઈ, ગુજરાત રાજ્ય સંશોધન તાલીમ GCRT નો 6/3/18 નો જે ઠરાવ બન્યો છે અને આની આ જે સંસ્થા છે એને શું નક્કી કર્યું હતું, અને એક સાદી ભાષામાં કહ્યું જે વ્યુઅર સમજી શકે કે ભાઈ ટીચરોને એમના 4 ટૂલ હોય છે, એ પ્રમાણે એમની એસેસમેન્ટ કરવાની છે. આ એક ક્વોલિટેટિવ સર્વે કરવાનો, આ પહેલાની છે વાત કરું છું કે ક્વોલિટેટિવ સર્વે કરવામાં આવશે. કોઈ બાળક છે નથી ભણી શકતું, શા કારણે નથી ભણી શકતું, તો એની અંદર શું ટીચરોનું યોગદાન ક્યાંક ઓછું છે કે ટીચરોને લીધે નથી ભણી શકતું કે એના માર્ક્સ ઓછા આવ્યા છે, અને ક્યાંક આ જે 4 ટૂલ છે કે જેની અંદર ગણિત, વિજ્ઞાન, ભાષા 1 થી 5 એ બધું જે એમનું છે એ પ્રમાણેનો સમાવેશ આપીને ટીચરો એની અંદર 1 થી 80 સુધીના જે એના MCQs છે, ક્વેશ્ચનના જવાબ આવશે, એનાથી એસેસમેન્ટ થશે અને લાગશે કે આ શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે એમને ક્યાંક તાલીમ આપવાની જરૂર છે અને એ તાલીમથી બાળકોને ફાયદો થશે. પરફોર્મન્સ એસેસમેન્ટ કર્યા પછી જો ટ્રેનિંગ આપવાની જરૂર જણાશે ને એ ટ્રેનિંગ આપવાથી બાળકોને ફાયદો થશે, તો આ રીતની આ એક આખી વાત છે જે બંને જે સંઘો અત્યારે વાત કરે છે એ બધા સાથે આ ચર્ચા વિચારણા થઈ છે, બરોબર છે. હવે એના પછી એક આવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમારે સર્વેક્ષણમાં ભાગ નથી લેવો, જે આ શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ છે, તો ભાઈ હવે એ તો મરજિયાત થઈ ગયું છે, એની અંદર કશું છે નહીં. તમારે એક બી શિક્ષકોએ ભાગ નથી લેવું તો આ સંપૂર્ણ મરજિયાત છે. બીજી વસ્તુ મરજિયાત છે એની સાથે તમને કહેવામાં આવ્યું છે માનનીય શિક્ષણ મંત્રી સિનિયર કેબિનેટ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કે આની સેવા પોથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું હોય છે, ગવર્મેન્ટની અંદર જે કાયમી જે શિક્ષકો હોય છે, કાયમી જે લોકો જોબ કરતા હોય છે એમના માટે સૌથી મહત્વનું છે કે એમની સેવા પોથીમાં કોઈ નોંધ ના થાય. તો એ વસ્તુ પણ આની અંદર સ્પષ્ટપણે સમાવી લેવામાં આવી છે કે ભાઈ સેવા પોથીની અંદર પણ કોઈ નોંધ થવાની નથી. પરંતુ મારો એક આજે પક્ષકાર તરીકે નહીં, બીજેપીના એ પ્રવક્તા તરીકે નહીં, મારું એક નાગરિક છું, ટેક્સ પેયર છું કે જેના ટેક્સથી આ બાળકો ભણે છે, મારો નાગરિક તરીકેનો સવાલ છે કે મારા બાળકોને સારું શિક્ષણ મળે, મારા બાળકોને સારું આરોગ્ય મળે. હેલ્થ ક્ષેત્રની અંદર પણ ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ડોક્ટરોની તાલીમો થતી હોય છે, એવું ક્યારે એમને સેવા પોથીમાં તાલીમ થાય છે. આ તાલીમ પહેલા એટલે મતલબ કે વાત એ છે ને કે ચલો તાલીમ કઈ પ્રકારે કરવી, બેઝિક શ્રદ્ધાબેન એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાં થયું છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. 2-4 મહિને તાલીમ થાય, અહીંયા આવે શિક્ષકોને તાલીમ અપાય, અલગ અલગ વિષય વાત. હવે આ સ્થિતિ એવી છે ને કે તાલીમ પહેલાનું આ સર્વેક્ષણ છે, મૂળ મુદ્દો તો એ છે ને તાલીમ તો થઈ રહી છે, જે મહાસંઘ કહી રહ્યું છે કે કરોડોનો ખર્ચ કરી રહી છે સરકાર. કોઈ તાલીમ કરવાની હોય એની પહેલા નીડ બેઝ એસેસમેન્ટ થવું એ આમાં થઈ રહ્યું છે. એ સાયન્ટિફિક સર્વે નોટ ઓનલી આની અંદર તમે જો કે મલ્ટીનેશનલ કંપનીઝ ચાલતી કે અન્ય સંસ્થાનો ચાલતી હોય, જેની નીડ છે એનું નીડ બેઝ એસેસમેન્ટ સર્વે, ક્વોલિટેટિવ સર્વે, એ પદ્ધતિ ક્યારની છે જ, એમાં કશું ખોટું નથી. અને પછી મરજિયાત છે ભાઈ તમે તમારા એક્ઝામમાં ના ભાગ લેવો કોઈ જરૂર નથી, તમારે ના તાલીમ
લેવી કોઈ જરૂર નથી. એનાથી તમારી સેવા પોથી પર કોઈ અસર થવાની છે નથી. એસેસમેન્ટ થવું જોઈએ તો પૂરું થવું જોઈએ. નહીં પ્રવીણભાઈ, બધી જ પ્રકારની મને એક વસ્તુ નથી ખબર પડતી, બધી જ પ્રકારની છૂટ આપ્યા પછી જે ભાષાનો ઉપયોગ એક અમુક વ્યક્તિઓ દ્વારા માનનીય શિક્ષણ મંત્રી માટે જે થયો છે, શું તમે તમે જે ભાષાનો યુગ, તમે શિક્ષકો છો, તમને લોકો જોઈ રહ્યા છે, તમે તો ઘડવૈયા છો જે આગળ જઈને બાળકોનું ઘડતર કરશો. આ રાજ્યને, આ દેશને તમારા સ્કૂલોમાંથી જ નીકળીને સીએ મળશે, એન્જિનિયર મળશે, ડોક્ટર્સ મળશે, બીકોમ મળશે, બીએસસી લોકો મળશે. તમે એના પાયાના ઘડવૈયા છો. શું આ ભાષા, આ ઉગ્રતા બધું જ ફ્લેક્સિબલ હોવા છતાં શું યોગ્ય છે? મારો એક પ્રશ્ન એ લોકોને. મનીષ દોશી કહી રહ્યા છે કે ચલો મરજિયાત છે, ફરજિયાત નથી. દિગ્વિજયસિંહે કહ્યું કે અલગ હતું, હવે શૈક્ષિક મહાસંઘ કહે છે કે ભાઈ પેલા તો પ્રેશર આવ્યું એટલે મરજિયાત કરી નાખ્યું. મારી પાસે કોલ લેટર પણ છે, એમાં કે કસોટીનો ઉલ્લેખ નથી, પણ 2 કલાકની આ કસોટી છે. તો અલ્ટિમેટલી સરકાર એક તરફ રાજકીય દાવ પણ, મતલબ કે આક્ષેપબાજી પણ થઈ, તમે પણ પ્રેસ કોન્ફરન્સ કરી, ભૂપેન્દ્રસિંહે પણ પ્રેસ કોન્ફરન્સ કરી. તો એવી તો કઈ સ્થિતિ આવી પડી કે જ્યાં 2 વિભાગ પડી ગયા સંગઠનોમાં? થાય છે તો શિક્ષક કન્ફ્યુઝ ને આ સ્થિતિથી વિવાદ બની ગયો. એટલે સમગ્ર પ્રવીણભાઈ આખી ઘટનાની અંદર સમજવા જેવું એ છે કે કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું. આ આખી પદ્ધતિની અંદર કોણ જવાબદાર, કઈ રીતે આખી વ્યવસ્થામાં સંવાદ ક્યાં ખૂટ્યો, શિક્ષકોને કેમ દંડા ફટકારવાની માનસિકતામાંથી આપણે બહાર નથી આવતા, શિક્ષકોના સન્માન ઉપર કેમ ઘા કરવામાં આવે છે, આપણે શિક્ષકોને 40 કરતા વધુ બિન શૈક્ષણિક કામગીરી કેમ સોંપવામાં આવે છે, શિક્ષકો ભીડ ભેગી કરવાનું, એસટી ની બસો ગણવાની, પંચરો કરતા શીખવાનું, ખાડા ખોદવાનું, શૌચાલયો ગણવાના, આ શિક્ષકોનું કામ છે. શિક્ષકોની સજ્જતા માટે થાય, હું પ્રમાણિકપણે જીએસટીવી ના માધ્યમથી કહું છું, શિક્ષકોની સજ્જતા માટે, તાલીમ માટે સતત થાય તો એ આવકારદાયક છે. પણ શિક્ષકોને ધમકાવી, ડરાવી, વાતાવરણમાં એવું ઊભું કરવાનું કે તમારે ફરજિયાત જોડાવાનું છે. આજે ખેડાના ડીઓ કચેરી તરફથી શિક્ષકોને કહેવામાં આવ્યું, એક તરફ શિક્ષણ મંત્રી એમ કે છે કે તમારું સેવા પોથીમાં ઉલ્લેખ નહીં થાય, અને બીજી બાજુ એ જ વિભાગના અધિકારીઓ એમ કે છે કે જો તમે નહીં જોડાવ આ કસોટીમાં, સર્વેક્ષણમાં, તો 9, 18 ને 27 ના તમને ઉચ્ચતર પગાર ધોરણના લાભો નહીં મળે. તમે વિચાર કરો, આ રાજ્યની અંદર 2 પ્રકારની પદ્ધતિ. અમુક શિક્ષકોને 65,000 શિક્ષકોને 4200 નો પે ગ્રેડ માટે આપણે આંદોલન કરવું પડે શિક્ષકોને, ત્યારે સરકારને સાંભળવાનો સમય નથી. આ જ શિક્ષકોમાં નગરપાલિકા શાળામાં કોર્પોરેશનના કામ કરતા શિક્ષકોને 4200 નો પે ગ્રેડ ન મળે કેમ? એ આપણા શિક્ષકો નથી, એ ગરીબના બાળકોને ભણાવે છે તો એ આપણી વ્યવસ્થામાં નથી. મારી વિનંતી છે કે શ્રદ્ધાબેન એમ કહેતા હતા ક્વોલિટેટિવ એજ્યુકેશન પરફોર્મન્સ, શબ્દ સરસ લાગે, વાતે સારું કહેવાય, એનું પરફોર્મન્સ ચેક થવું જોઈએ, પણ પરફોર્મન્સ કોનું ચેક થવું જોઈએ? રાજ્યમાં ગુણોત્સવનો આવ્યો આંકડો, ગુણોત્સવની અંદર 9મા ગુણોત્સવમાં A+ ગ્રેડની 14 શાળા આવી, તો કોને સુધારવાનું? શિક્ષણ વિભાગે સજ્જતા માટે શું કર્યું? ડીઓ કચેરીએ સજ્જતા માટે શું કર્યું? શિક્ષણ વિભાગે સજ્જતા માટે શું કર્યું? બધા પરિપત્રો કરવાના, શિક્ષકોને ડરાવવા, ધમકાવવા, એ પદ્ધતિની સામે મારો વિરોધ છે. હવે તો ઓફિશિયલી શબ્દ આવી ગયો ને કે મરજિયાત છે. મનીષભાઈ, હવે તો ઓફિશિયલ શબ્દ આવી ગયો ને કે મરજિયાત છે. હા, મરજિયાત છે, ભલે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા. પણ ક્યારે આવ્યો? કેમ આવું કર્યું? તમે પહેલા શિક્ષકોને ડરાવવા ગયા, ધમકાવવા ગયા, પછી તમે કયો મરજિયાત? અરે ભાઈ, શિક્ષકોનું મૂલ્યાંકન કરો, સજ્જતા માટે તૈયાર કરો, પણ પેલા શિક્ષકોની તો નિમણૂક કરો. 4 વર્ષથી શિક્ષકોની નિમણૂક નથી. ભાષાનો શિક્ષક વિજ્ઞાન ને ગણિત ભણાવે, એને ફરજ પાડવામાં આવે, અને તમે એમ કહો છો કે ભણશે ગુજરાત. ઓકે, ચલો એક બ્રેક માટે રોકાઈશું. અરે ભાઈ, આખી વ્યવસ્થા સુધારવાની જરૂર છે. વ્યવસ્થામાં ખામી હોય તો તમારે જ્યાં જરૂર છે એ સુધારવાનું. ઓકે, ચલો, ખામી છે ત્યાં સુધારવાની વાત છે. મનીષભાઈ, ફરીથી તમારી પાસે આવીશું, એક બ્રેક માટે રોકાઈશું. મૂળ મુદ્દો એ છે કે અત્યાર સુધીમાં 2 સંગઠન જે વાત કરી, 2 અલગ અલગ વાત કરી રહ્યા છે. એક સમર્થનમાં છે આ સર્વેક્ષણના, અને એક કહી રહ્યું છે કે પ્રાથમિક લેવલ પર જો શિક્ષણનો પાયો સુધારવો હોય તો ઘણું બધું કરવાની જરૂર છે. કેમ કે આપણે જાણીએ છીએ નિયમ મુજબ કેટલી કામગીરી સોંપાવી જોઈએ શિક્ષકોને અને કેટલી સોંપાઈ રહી છે. તો શિક્ષકોને ભણાવવાનો સમય પણ કેટલો મળે છે એ પણ એક ક્વેશ્ચન એમસીક્યુમાં આપવો જોઈએ. 2 કલાકમાં કોન્ફિડન્સથી જવાબ આપશે શિક્ષકો, જેને ખરેખર ભણાવવું છે. સમય ઓછો પડે છે. બ્રેક બાદ આ મુદ્દાને વધુ નજીકથી સમજીશું અને આ સર્વેક્ષણથી
જો શિક્ષણનો પાયો સુધરતો હોય, શિક્ષકોમાં જે કચાસની વાત થઈ રહી છે ટ્રેનિંગ પહેલા, ટ્રેનિંગ તો વર્ષોથી થઈ રહી છે, તો ટ્રેનિંગ કઈ રીતે વધારે બેટર કરી શકાય એ મુદ્દે પણ ચર્ચા થવી જરૂરી છે. વિવાદ વચ્ચે બ્રેક બાદ ચર્ચા. સર્વેક્ષણ પર આર પાર તો સંઘ જે સંગઠનો છે બે શિક્ષણના શિક્ષકોના તે આમને સામને છે. આવતીકાલે સર્વેક્ષણ છે થશે, પણ શિક્ષણ મંત્રી કહે છે કે ફરજિયાત નહીં મરજિયાત. હેતુ પાસ નપાસનો નથી, પણ કરીશું આ પ્રક્રિયા. ચર્ચા આગળ વધારીએ. દિગ્વિજયસિંહ આપણી પાસે છે. દિગ્વિજયસિંહ, જે વાત નીકળી કે અમુક જગ્યાએ બી સ્પેસિફિક અમુક જગ્યાએ કદાચ ફરજ પણ પડાઈ રહી છે કે આ સર્વેક્ષણમાં જોડાઓ. તમે પણ જાણો છો કે સીઆરસી લેવલ પરથી કોલ લેટર નીકળે છે. તમામ જે ડિટેલ્સ છે આપણી જામનગરની કોઈ પણ શાળા ગણી લો, ગ્રામ્ય વિસ્તારની કોઈ પણ શાળા ગણી લો, તો આ સ્થિતિમાં સાહેબ બે મુખ્ય મુદ્દા નથી. એક તો શિક્ષકોને ભણાવવાનો સમય ઓછો પડે છે, એટલે એ પ્રકારના કોઈ જાતના પ્રશ્નો હશે તમારા અપેક્ષા મુજબ, કેમ કે આ છે ને માંગ વાલીઓની પણ છે, શિક્ષકોની પણ છે. સર્વેક્ષણ તો થઈ જશે, પણ તેમાંથી આપને પરિણામ મળે એવું સર્વેક્ષણ થાય અથવા તો એવા પગલા લેવાય કે એવો પ્રોગ્રામ સેટ કરીએ તો કદાચ આ વિવાદ કરતા બધું મજા આવશે, પરિણામ પણ નીકળશે. હેલો જી, આ તાલીમ જે અત્યારે તાલીમો અપાતી, આ તાલીમો તમામ શિક્ષકોને આપવામાં આવતી હતી, પણ આ તાલીમ કઈ પ્રકારની કેને કેટલી આપવી, અચ્છા, જેને જે જરૂરિયાત હોય એ રીતે જ આપવાની થાય. એટલા માટે આ સર્વેક્ષણ થયા મુજબ તજજ્ઞો એમાંથી સારા મળી શકે, અને આ જ્યારે સરકારે પરિપત્ર કર્યો બીજે જ દિવસે મરજિયાતનો પરિપત્ર કરી દીધો, ત્રણેય સચિવે સહી કરીને બધી વસ્તુ એમાં સ્પષ્ટતા કરી દીધી. આ કારણે સારી તાલીમનું આયોજન થાય અને આના કારણે સારા તજજ્ઞો મળે અને આની અસર શાળાના અને શિક્ષણના બાળકો ઉપર થાય. એટલા માટે રાજ્ય શિક્ષક સંઘ હક અને ફરજ બંનેની વાત કરતું હોય છે. તો જ્યારે શિક્ષણની હિતની વાત હોય, માન્ય મંત્રીશ્રીએ 5-5 બેઠક કરી હોય, માન્ય સચિવશ્રીએ 5-5 બેઠક કરી હોય, જ્યારે કાયદાને જેવી બાબત હતી ત્યારે અમારે આંદોલન કરીને બહિષ્કાર કરવાની જરૂરિયાત ઊભી થઈ તો અમે કરી લીધો. એટલે મિસકમ્યુનિકેશન છે, મતલબ લેક ઓફ કમ્યુનિકેશન છે. મૂળ મુદ્દો એ પણ છે ને, ઘણી વખત છે ને મેસેજ તમારા સુધી કે શિક્ષકો સુધી. હવે સંઘ કામ કરે છે શિક્ષકના, સાહેબ દિગ્વિજયસિંહ, તો ખરેખર સાથે મળીને કેમ કામ કરી શકતા નથી એ પણ પ્રશ્ન છે ને, કેમ કે વાત હું તમને એક વાત કહું કે રાજ્યની અમારી કારોબારી દરેક જિલ્લાના પ્રમુખ મહામંત્રી, રાજ્યના હોદ્દેદારો સાથે બબે કારોબારીની મીટિંગ થઈ, એની કોર કમિટી થઈ, એના જિલ્લાઓ સાથે જિલ્લાઓએ ઓનલાઈન મીટિંગ કરી અને આ બધી ચર્ચાઓ કર્યા પછી રાજ્ય સંઘે એનું સ્ટેન્ડ ક્લિયર કર્યું કે ભાઈ શિક્ષકને ક્યાંય નુકસાન ના જતું હોય, એના સર્વિસને અસર ના થતી હોય, તો આમાં જોડાવા માટે સરકાર જ્યારે અપીલ કરે છે શિક્ષણ બાબતની, એટલા માટે અમારું સ્ટેન્ડ ક્લિયર હતું. અમે ક્યારેય બે પ્રકારની વાત નથી કરી. આ લોકોએ પહેલી મીટિંગમાં આ પાડી, બીજી મીટિંગમાં આ પાડી, છેલ્લે બાયસેટમાં કીધું, વિડીયોના માધ્યમથી કીધું, તો પછી શિક્ષકોને ગેરમાર્ગ કે એને એવું થયું કે આમાં એને માન્યતા 2 વર્ષથી બની છે, અત્યારે 25% સભ્ય છે તો 20% છે, તો એને કે આ બેઝ ઉપર અમારા સદસ્યો વધે અને સંખ્યા અમારે 1975 થી માન્યતા છે, રાજ્યમાં એક જ માન્ય મંડળ હોય, તો હવે હેતુથી એના બહિષ્કાર કર્યો એવું મારું સ્પષ્ટ માનવું છે. અચ્છા, કેમ અક્ષિતાબેન, પહેલા ચલો સહમતી હતી, બાદમાં સ્થિતિ કંઈક અલગ અત્યારે દેખાઈ રહી છે? પરિસ્થિતિ પહેલા એવી હતી કે શિક્ષકોને ફરજિયાતનો પરિપત્ર કરવામાં આવેલો, એટલે શિક્ષકો બધા પોતે વિરોધમાં હતા અને શિક્ષકોએ પોતાની વાત સંગઠનો સુધી પહોંચાડી. પણ આમાં એવું થયું છે કે સંગઠનમાં જ્યારે વાત આ પહોંચી ત્યારે મરજિયાતનો વિડીયો આવ્યો અને પછી પરિપત્ર પણ આવ્યો કે હવે પરીક્ષા મરજિયાત રહેશે અને જેને ભાગ લેવો હોય લે. પણ શિક્ષકોનો જે આક્રોશ અને જે એ લોકોને એમનું પોતાનું અપમાન જેવું લાગે છે, કારણ કે બધા વેલ એજ્યુકેટેડ છે, શિક્ષક કાર્ય પણ સારું કરાવે છે, પણ ઘણી બધી બિન શૈક્ષણિક કામગીરીના કારણે શિક્ષકોનો જે સમય છે ને એ વર્ગખંડમાં ઓછો અને કામગીરીમાં વધારે રહે છે. એટલે શિક્ષકોને પોતાની જે ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે, એ બધા બતાવવાનો સમય તો મળવો જોઈએ, એ મળતો નથી. પ્લસ શિક્ષકો માટે શિક્ષકનો પાયો પણ કાચો રહી જાય છે, તમે એમ કહો છો?
ના કારણ કે ભણાવવાનો સમય ન મળતો તો ભણાવવાનો preparationનો સમય નથી પણ મળતો ક્યાંથી તો મળે અમે બેન? અમારી સજ્જતા કેવી રીતે બતાવશું? હા, અમારું અચ્છા. રિઝલ્ટ ઓછું આવે તો શિક્ષકોને દરેક વખતે દોષી ઠેરવવામાં આવે હા. કે શિક્ષકો બરાબર ભણાવતા નથી, પણ શિક્ષકોને વર્ગખંડમાં સમય તો આપો, એ મળતો નથી. હવે રિઝલ્ટ ઓછું આવે તો જ્યારે ત્યારે શિક્ષકો જવાબદાર, તો શું એના પાછળ બીજા કોઈ જવાબદાર કારણો જ નહીં હોય? માત્ર ને માત્ર શિક્ષક જ જવાબદાર છે? જ્યારે માધ્યમિકની ક્વોલિટી, માધ્યમિકનું જે ક્વોલિફિકેશન જોઈએ એ શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિકમાં લીધા છે, એમએડ થયેલા, એમફિલ થયેલા, પીએચડી થયેલા, તો શું એ શિક્ષકો પોતે ક્વોલિફિકેશન જે લઈને આવ્યા છે તો એ યોગ્ય નહીં હોય? તો હવે સજ્જતા, અને એ પણ કેવું કસોટી જેવું માહોલ કે સીસીટીવી કેમેરા રાખો, હોલ ટિકિટ ડાઉનલોડ કરો, આ તો બધું બોર્ડની એક્ઝામ જેવું થઈ ગયું અને રાજ્ય પરીક્ષા બોર્ડને અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે. સર્વેક્ષણ કેવું હોય કે માણસ એકદમ ટ્રેનિંગ તો પોતાનું- જીસીઆરટી કરે છે ને, હા, ટ્રેનિંગ જીસીઆરટી જે તો કરે છે exam એ બધી જ રાજ્ય શિક્ષણ બોર્ડ, રાજ્ય શિક્ષણ બોર્ડનું કામ એટલે વિરોધ એ પરીક્ષા પ્રકાર- લેવાનું છે. હા, એ જ રાજ્ય શિક્ષણ હા, બોર્ડ. એટલે એટલે વાત એ છે શિક્ષકોને- કે તમારા સંઘનું એ પણ કેવું છે કે હા. ટ્રેનિંગની કામગીરી જીસીઆરટી અને કરે સર્વેક્ષણ છે, તો- રાજ્ય શિક્ષણ બોર્ડ કેમ પરીક્ષા? સર્વેક્ષણ તો શાળામાં પણ તમે હા. મોકલી શકો છો. સર્વેક્ષણનો મતલબ શું છે કે શિક્ષકો પોતાના મત બતાવે, મત જણાવે, પોતાના અભિપ્રાય જણાવે. તો આની અંદર તો ક્વેશ્ચનના આન્સર આપવાના છે, રાઉન્ડ OMR શીટમાં ટીક કરવાનું છે, બરાબર? બીજું કે સર્વેક્ષણનું નામ છે પણ ઘણી વખતે એવું થાય છે કે શિક્ષકો પોતે પણ બધું ઘણું જાણતા હોય છે. એ લોકો જોડે ભૂતકાળમાં જે બની ગયું છે, જે એ લોકો પોતે સહન કરી રહ્યા છે અત્યારે, એટલે એ પોતાના ભૂતકાળના અનુભવોના આધારે એટલો તો પોતે વિચારી શકે કે આનું ભવિષ્યમાં અમને શું રિઝલ્ટ મળશે. કારણ કે ઘણી બધી વખતે આવું થયેલું છે કે કોઈ નાની બાબત આમથી જણાવી દેવામાં આવે કે આ પાસ તમારા, તપાસનો કોઈ સવાલ નથી આમાં, પણ એના જે ભૂપેન્દ્રસિંહ કહે છે. રિપોર્ટ મતલબ કાર્ડ તો અહીંયા નીકળી confusion ક્યાં છે? હા. શકે, રિપોર્ટ કાર્ડ તો નીકળી શકે છે. અચ્છા. જેમ વિદ્યાર્થીઓના નીકળ્યા છે એમ શિક્ષકોના પણ નીકળી શકે. કારણ કે નિદાન કસોટી જ્યારે લેવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આને કોઈ જગ્યાએ જોડવાની નથી, અને એટલે એક પછી મુદ્દો એ માની હા. લઈએ ને કે શિક્ષકો નવરા નથી પડતા, શ્રદ્ધાબેન, હા, આ 100% બધા કામગીરીમાં, તો પ્રવીણભાઈ- હવે નહીં, આમાં શું છે, એના માટે સમય ફાળવશે એવું નથી. પ્રવીણભાઈ- આપણે કોરોના કાળમાં શિક્ષકોએ સમય ફાળવ્યો, નહીં, પ્રવીણભાઈ, તો આ રિઝલ્ટ નીકળશે ને આવનાર પ્રવીણભાઈ, સમયમાં. હું આ છે ને એક એક દીવાના report બની જશે. એક દીવા જેવી હા. ચોખ્ખી વાત છે. ગુણવત્તા આધારિત જે છે એ સર્વેક્ષણ છે, એમાં એમના પરફોર્મન્સ પ્રમાણે, એમની નીડ બેઝ પ્રમાણે ટ્રેનિંગનું પ્રાવધાન છે. એ બી ફરજિયાત નથી, એ બી ફરજિયાત છે. એની અંદર પણ જો તમને લાગે તો એની કોઈ સેવા પોથીમાં નોંધ નથી, આ બધા જ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરી દેવામાં આવ્યા છે. એ સિવાય જ્યારે માન્ય પ્રવક્તા શ્રી કોંગ્રેસજી કહી રહ્યા છે તો હું એમને કહી દેવા માંગુ છું કે તમે આ દેશની અંદર બધાને શોષિત, વંચિત અને નિરક્ષર જ રાખવા માંગો છો. શા માટે આપણા બાળકોને સારું એજ્યુકેશન ના મળે? અહીંયા એવા ઘણા સરકારી શિક્ષકોએ ઘણી સારી સરકારી શાળાઓમાં એજ્યુકેશન આપ્યું છે કે જેના લીધે પાછલા કેટલા સમયની અંદર પ્રાઇવેટમાંથી લોકો ખાનગી શાળા છોડીને ગવર્મેન્ટ શિક્ષણ તરફ વધ્યા છે. એવા શિક્ષકોને પણ હું અહીંયાથી સલામ કરું છું. બીજું, શિક્ષકો જ્યારે કાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, જ્યારે પણ આ સર્વેક્ષણ થઈ રહ્યું છે એમાં મોટા ભાગના શિક્ષકો સ્વેચ્છાએ જોડાવા જઈ રહ્યા છે, કારણ કે મરજિયાત છે, ફરજિયાત તો છે જ નહીં. તો એ જ છે, એ જ ક્વોન્ટિટી છે ને, એ ક્વોલિટેટિવ જવાબ કાલે મળી જવાનો છે. અને જે નહીં જોડાય એની સામે કોઈ કાર્યવાહી નહીં થાય. અરે કોઈ આ ફરજિયાત છે જ નહીં, અચ્છા, મરજિયાત છે. આ મરજિયાત છે. આની નોંધ સેવા પોથી, સૌથી મહત્વનું શું છે શિક્ષકો માટે, આ XYZ બધી ગમે તેટલી હોય, પણ મેં તમને કીધું ને કાયમી પગારદાર વ્યક્તિ માટે જે સૌથી મહત્વનું છે, સેવા પોથીની અંદર આની નોંધ નથી. આ સર્વેક્ષણ મરજિયાત છે. એને ખાલી આ જે સર્વેક્ષણ છે એનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત એટલો છે કે આપણા બાળકોને સારું શિક્ષણ મળે, એની નીડ એસેસમેન્ટ થઈ જાય. એના માટે જે શિક્ષકોનું પરફોર્મન્સ છે એમને જો ક્યાંક લાગે કે તજજ્ઞો દ્વારા વધુ એમને ક્યાંક માહિતી આપવામાં આવે તો એ બાળકો સુધી જાય, તો મને લાગે છે એઝ અ નાગરિક ક્યાંય ખોટું નથી. એઝ અ ટેક્સ પેયર મને લાગે છે કે આ વસ્તુ હોવી જોઈએ. અને હું એ તમામ શિક્ષકોને અત્યારથી જ અભિવાદન કરી દઉં છું કે જે આ સજ્જતા સર્વેક્ષણમાં જોડાવાના છે. એ વર્ગ આખો મોટો છે, એટલે મને નથી લાગતું કે આમાં કોઈ ગરમાગરમી કરવાનો હવે કોઈ પ્રશ્ન ના, રહે. બહુ સારી વાત કરી. સર્વેક્ષણ થવું જોઈએ, એ પણ થવું જોઈએ. ટેટ ટાટના ઉમેદવારો કેટલા સમયથી ભરતીની રાહ જોઈને બેઠા છે, એ પણ થવું જોઈએ કે ભૂકંપ સમયની જે શાળાઓ છે જર્જરિત થઈ. ગુજરાત સમાચાર કચ્છના એક ગામડાનો રિપોર્ટ જાહેર કરે, ડીઈઓ દોડતું થાય, બાદમાં ચર્ચા થાય કે પ્રાથમિક શાળામાં તેમને જે હાયર સેકન્ડરી વાળા છે બેસવાનો મોકો મળે. આ 2 વર્ષથી સતત ચાલી રહી છે, તો પ્રાથમિકતા ત્યાં પણ આપવી પડશે. મનીષ દોશી, તમને ઉતાવળ છે મને ખ્યાલ છે, પણ સર્વેક્ષણથી ચલો એક તરફ પોઝિટિવિટીની વાત થઈ રહી છે, માનીએ કે ફરજિયાતનું મરજિયાત થયું, તો હવે અહીંથી તમે એવો પ્લાન પણ સજેસ્ટ કરો કે શિક્ષકોનો સમય પણ બચે, વધુ સમય મળે, ખુદનો જે પાયો છે વધારે મજબૂત કરી શકે, જેનાથી પ્રાથમિક જે શિક્ષણ છે વધુ મજબૂત થાય. નહીં કે ભૂપેન્દ્રસિંહ આવીને કહે કે કોંગ્રેસના સમયમાં કાચો હતો, તમે કહો કે નહીં યુપીએ બધું આપ્યું. આ તો આક્ષેપની વાત થઈ. હા, ના ના ના
ના ના ના ના ના ના ના હું આક્ષેપ કે એવા આપ્યું માનનીય સન્માનીય શિક્ષણ મંત્રીશ્રીની વાતને મેં ખાલી હકીકત લક્ષી જણાવી. મારે માનનીય શિક્ષણ મંત્રીશ્રીને સન્માન સાથે હું જીએસટીવી ના માધ્યમથી બેન શ્રદ્ધાબેનને એક વાત કહેવા માંગુ કે કોંગ્રેસના આમ કે છે તેમ કે એવું નહીં ભાઈ. દિગ્વિજયસિંહ પ્રમુખ છે, મારા મિત્ર છે. તમે એટલું મને કહો કે 14 વર્ષથી ટ્રેનિંગ ચાલે છે, 2006-07 થી ચાલે છે, આજે 14 વર્ષ થયા, તો કાં તમારે તાલીમના મોડેલના કરોડો રૂપિયા પાણીમાં ગયા અને કાં તમને તમારા શિક્ષકને તાલીમ આપવા વાળા ખોટા હતા અને કાં તમારી સ્કીમ ખોટી હતી, એ સ્કેમ હતું. આમાં નક્કી કરી લો. હું કાંઈ નથી કહેતો, બધું જીસીઆરટી જ કર્યું છે. બધું તમે તાલીમના આખા મોડ્યુલ આપ્યા, તમે એના કોન્ટ્રાક્ટ આપી દીધેલા અને કોણ કોન્ટ્રાક્ટ ધરાવતું હતું એ ખબર છે ને કોણ રાજ્યના સચિવના તાલીમ સતત નથી વન બાય વન ડેકોરમ એમાં ચાલો આખું ગુજરાત જાણે છે. કરી એટલે પરિણામ ન મળ્યું હવે ખબર નહીં મનીષભાઈ, એટલે એમ કહેવા માંગુ છું પરિણામ ન મળ્યું હવે ખબર પડી કે શિક્ષકોનો પાયો થોડો કાચો છે, એટલે થોડું ટ્રેનિંગની પેટર્ન થોડી બદલીએ, એ આઈડેન્ટિફાઈ કરીએ. એમને 14 વર્ષે 14 વર્ષ 2006-07 તમે યુવરાજને અત્યાર સુધી તાલીમ આપો છો તો અમે નથી આપી શકતા બધા પ્રોફેશનને તાલીમ. પ્લીઝ મનીષભાઈ લોજિકલ વાત કરો ને. તાલીમ સતત ચાલતી ગુણવત્તાની પ્રક્રિયા છે દરેક પ્રોફેશનમાં. વચ્ચે નહીં હા સાહેબ, વચ્ચે મોટા સાહેબ. શ્રદ્ધાબેન વચ્ચે ન બોલો તો સારું, હું તમને કહું જવાબ તમારો. ઓકે, કેરી ઓન, બીજી વાત કમ્પ્લીટ કરો. બીજી વાત જી. એમને એવું કીધું એમને બીજું કીધું 9 ગુણોત્સવ પછી ગુજરાતમાં બીજા ગુણોત્સવમાં આપણી 13 શાળા હતી, અત્યારે 14 શાળા A+ માં થઈ. સોરી, આ 14 શાળાઓ A+ માં આવી 30,000 માંથી. તમે એમ કહો કે શું શિક્ષણની વ્યવસ્થા, કઈ રીતની વ્યવસ્થા? એટલે ભાઈ ચશ્મા ઉપર ધૂળ ચોંટીને તમે અરીસો સાફ કરવા નીકળ્યા છો. મારી પહેલેથી માંગણી છે, હું શિક્ષકોને સજ્જ થાય, શિક્ષકોનું મૂલ્યાંકન થાય. હું જીએસટીવી ના માધ્યમથી કહું છું, શિક્ષકો નવી વસ્તુ શીખે, આવકારદાયક બાબત છે. પણ શિક્ષકોને ડરાવી ધમકાવીને વાતાવરણમાં તમારે એવું ઊભું કરવું છે કે અમે કઈ એમ કરવાનું, દંડ અને દંડાના જોડે શિક્ષકોને સમજાવવા નીકળવાની જરૂર નથી. જરૂરત છે તમારે શિક્ષણ વિભાગે સુધરવાનું, જરૂરત છે શિક્ષણ કચેરીએ સુધરવાનું, શિક્ષણ અધિકારીની કચેરીએ સુધરવાનું. આજે આખી વ્યવસ્થાની અંદર શિક્ષકોને પોતાના હક ને અધિકાર માટે લડવું પડે, ત્યારે ક્યાં ગયા હતા બધા? કેમ એના માટે કોઈ કામ નથી થતું? કેમ એ શિક્ષકોની નિમણૂકો માટે આપણે ધ્યાન નથી આપતા? અને બેનશ્રી એમ કહેતા હતા અમે આ સતત તારી યુપીએ સરકારમાં થયું. મારે કોઈ આક્ષેપબાજીમાં નથી કહ્યું. મારે એટલું કહેવું છે કે 30,000 શાળાઓમાં 25 વર્ષથી ભાજપ સરકાર છે ગુજરાતમાં, 30,000 શાળામાંથી 14 શાળા જ A+ માં. આ ગુણોત્સવ છે, આ ગુણોત્સવના આંકડા મારો વખતે આ સરકારનો રિપોર્ટ છે અને ઓનલાઈન અવેલેબલ છે, રાજ્ય સરકારે પોતે મૂકેલો છે. પ્રશ્ન એટલો છે કે જે શિક્ષણ 95 સુધી ગુજરાત 9મા ક્રમાંકે હતું, એ ગુજરાત શિક્ષણમાં 19મા ને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું. તમે અમને એમ કહો છો કે આ યુપીએ સરકારના કારણે. અરે ભાઈ, તમે રાઇટ ટુ એજ્યુકેશન તો લાગુ નથી કર્યો હરખી રીતે. 4 વર્ષ સુધી તો તમે ભોપારું કાઢ્યું, તમને હાઈકોર્ટે દંડો લઈને ફટકાર્યા. ત્યારે તો તમે રાઇટ ટુ એજ્યુકેશન લાગુ કર્યું. પાસ કરવાની સૂચના આપી દીધી છે. એના લીધે પ્રાથમિક શિક્ષણ ખોરવાઈ ગયું. એના માટે તો કંઈ ટિપ્પણી કરો. આ રાઇટ ટુ એજ્યુકેશનનો ક્લોઝ યુપીએ ગવર્નમેન્ટમાં જ આવ્યું હતું કે 8માં કોઈ એક્ઝામ નહીં લેવાની. એના લીધે તમે અમારા બાળકોના પ્રાથમિક શિક્ષણ ઉપર માર ઓકે કર્યો. મનીષભાઈ, એના માટે તમે માફી માંગો પહેલા. તમે એના માટે માફી માંગો યુપીએ ગવર્નમેન્ટ પહેલા. પાસ જ કરી દેવાના. કોઈ બાળકને એક્ઝામ નહીં લેવાની. એટલે બાળક પછી આગળ જઈને પોતાનું નામ ના લખી શકે અને પછી 10મું ધોરણની બોર્ડની એક્ઝામ આવી જાય. ટેકનિકલી તમે લોકો કેટલું આ દેશને નુકસાન ઓકે, વન બાય વન. આમાં છે ને લોકોને સમજાશે પણ એ કોણ શું કહી રહ્યું છે. મનીષભાઈ, મુખ્ય વાત એ છે ને કે 14 વર્ષ સુધી ટ્રેનિંગ થાય. મનીષભાઈ, 14 વર્ષ સુધી ટ્રેનિંગ થાય. ભાજપના પ્રવક્તા તૈયારી વગર આવે અને પોતે અરે ખાલી ચાપલુસી કરવા મનીષભાઈ, આવે છે. ભાજપના પ્રવક્તાનું છોડો, તમારી કોંગ્રેસ મરી પરવારી છે. યુવરાજને સતત તાલીમ આપી શકો છો, પણ જો અમે અમારા શિક્ષકોને અમારા બાળકોના ભવિષ્ય માટે તાલીમ આપે છે, તેનો વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે તમે ઈચ્છો છો કે આ દેશનું છે હંમેશા નિરક્ષર શોષિત વંચિત રહે. વોટ બેંક બને તમારી. ઓકે મનીષભાઈ, શ્રદ્ધાબેન, મનીષભાઈ, શ્રદ્ધાબેન, બીજા મહેમાન છે, પૂરતો સમયમાં છે. શ્રદ્ધાબેન, તમને ત્યાં સવાલ કરું ત્યારે તમે રિએક્ટ કરી દે. મનીષભાઈ, મનીષભાઈ આવું છું તમારી પાસે. સુધારવાની વાત કરવા નીકળ્યા છો. ઓકે મનીષભાઈ, મૂળ વાત એ નીકળીને આમાંથી. દિગ્વિજયસિંહ, જો આક્ષેપો થતા રહેશે પણ મૂળ વાત એ છે કે 14 વર્ષથી ટ્રેનિંગ ચાલી રહ્યો. મનીષભાઈ પ્લીઝ, જો અવાજ પહોંચી રહ્યો હોય તો એક રિક્વેસ્ટ છે કે ડેકોરમ જાળવો. વાત કરો છો. ઓકે
દિગ્વિજયસિંહ, મૂળ વાત એ નીકળી કે 14 વર્ષથી ટ્રેનિંગ ચાલી રહી છે, બાદમાં આપણને ખબર પડે છે કે થોડી પેટર્ન બદલવાની. આવું છું. ઓકે મનીષભાઈ. દિગ્વિજયસિંહ, 14 વર્ષથી ટ્રેનિંગ ચાલી રહી છે, હવે ખબર પડી કે પેટર્ન બદલવાની જરૂર છે. કોણ લઈ ગયું? ઓકે, 14 વર્ષથી ટ્રેનિંગ બાદ પેટર્ન બદલવાની જરૂર છે, મતલબ કે એક રીતે સીધા નહીં, એક રીતે જવાબદાર તો શિક્ષકોને ઠેરવ્યા ને. હું તમને કહું છું કે વર્ષોથી આજે નવી શિક્ષણ નીતિ આવે, નવા પાઠ્યપુસ્તકો આવે કે જે સુધારો વધારો આવે એના માટે અમારા અલગ અલગ શિક્ષકોને વર્ષ દરમિયાન જીસીઆરટી દ્વારા 3 દિવસથી 2 દિવસથી 1 થી 5 હોય, 6 થી 8 ના વિષય હોય, ગણિતના, સામાજિકના કે ભાષાના અલગ અલગ દર વર્ષે એના સમય પ્રમાણે નવી પદ્ધતિઓ મુજબ વાકેફ કરવા માટે તાલીમો અપાતી હોય છે જીસીઆરટી દ્વારા. અત્યારે જે કઈ આ છે એ કોમન તાલીમ આપતા હતા કે 1 થી 5 હોય તો બધાને એક સરખી, તમારું ગમે એવું જ્ઞાન હોય, ગમે એવી રીતે હોય. 6 થી 8 ના ગણિતના હોય તો તમામ આખા રાજ્યના. પણ હું એમ કહું છું કે 50 જણાને જરૂર છે 500 માંથી, તો 50 ને જ આ તાલીમનું આયોજન થઈ શકે, બધાને એક સાથે ના આપવું પડે. આવી ચર્ચાઓ થઈ અને આના કારણે કે આ સર્વેક્ષણ થાય તો કઈ પ્રકારની કેવી રીતે તાલીમ આપી એનું આ એક સર્વેક્ષણ છે. ભવિષ્યમાં જે તાલીમો અત્યારે ચાલુ જ છે, વર્ષોથી ચાલુ છે. અચ્છા, મતલબ કે એમ કહો છો કે જે 50 છે જેનો પાયો, મતલબ કે દિગ્વિજયસિંહ બહુ સીધું ક્લિયર, મતલબ કે 14 વર્ષના ટ્રેનિંગના અંતે દિગ્વિજયસિંહ આપણે આંકડા જાણીએ છીએ. દિગ્વિજયસિંહ, બહુ સારી વાત કરી તમે કે એવા લોકોને સ્પેસિફિક જરૂર પડે કે વધારે ટ્રેનિંગ આપવાની જરૂર છે તો વધારે ફોકસ કરી શકાય, ચલો માનીએ. પણ 14 વર્ષથી સતત ટ્રેનિંગ ચાલે છે અને બાદમાં જે આપણે રિઝલ્ટ નથી લાવી શકતા. હવે અહીંયા એક તરફ સરકારના કાર્યક્રમોમાં જે જોતરાઈ જાય છે શિક્ષકો, એ પણ મુખ્ય મુદ્દો છે ને સાહેબ. અને બીજો મુદ્દો એ પણ છે કે ટ્રેનિંગ અંતર્ગત નહીં સાહેબ, ટ્રેનિંગ અંતર્ગત ટ્રેનિંગ આપ્યા છતાં પણ જો રિઝલ્ટ ના મળે તો જવાબદાર શિક્ષકો છે. ચલો રેશિયો હશે 40-60, 50-50 વોટેવર, તો આપણે બંને મુદ્દે વાત કરીએ ને. શિક્ષણ, મારી વાત સાંભળો, શિક્ષણમાં અન્ય જે કામગીરી સોંપવામાં આવે છે આ માટે સરકારમાં વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સરકારી શાળાના શિક્ષકોને ના સોંપે. એ અમારી માંગણી છે અને સરકારને વારંવાર કહેતા હોય છે. પણ આ તાલીમ જે બાબત છે એ અત્યારે આ તાલીમ થઈને આ સર્વેક્ષણ થયું એટલે તાલીમ આવી કે શિક્ષક નબળા છે એટલે આવી, એવું નથી. આ તો વર્ષોથી એની ચેન્જ જે થાય, પાઠ્યપુસ્તકો ચેન્જ થાય, સમયસર સમજાઈ ગયા, સમયસર જે ટેક્સ્ટ બુક ને બધું અભ્યાસક્રમ ચેન્જ થાય. બરાબર દિગ્વિજયસિંહ, તમારી ઓકે ચલો વાત છે. કોઈ નબળો છે કે કોઈ એવું છે, ઓકે ડન. મતલબ કે કોઈના અહમ ગવાવાની વાત નથી, તમે એમ કહો છો. શ્રદ્ધાબેન, મુખ્ય વાત એ છે ને કે ચલો એ દિગ્વિજયસિંહે કહ્યું કે જેને વધારે ટ્રેનિંગની જરૂર છે, ઓકે, જેને વધારે ટ્રેનિંગની જરૂર છે એને આઈડેન્ટિફાઈ કરી શકાય. ઓકે, બરાબર છે. પણ શ્રદ્ધાબેન, બે મુદ્દે વાત કરવી પડશે ને. હું 100%માંથી એટલું માનું છું. જી 20 સેકન્ડમાં. હું એમ કહું 50 બાળકો છે, અમે એક સરખું 50-50 ને શિક્ષણ આપી છે, પણ ગ્રહણ કરવાની શિક્ષકો જે આપે એમાંથી કોઈ સારું લે છે, થોડોક નબળો, એનાથી થોડો નબળો, એ શિક્ષક ભણાવવામાં ક્યાંય અલગ પદ્ધતિ નથી. 50-50 બાળકોને એક સાથે શિક્ષણ આપતા હોય છે. તો આમાં તાલીમ પણ એવી છે કે તાલીમમાં જે સંપૂર્ણ જેનામાં જરૂર નથી તેની આ સરકારે સમય બગાડવાની જરૂર નથી. જેટલા શિક્ષકોની જરૂર છે, ઓકે, જેને જરૂર નથી ત્યાં સમય બગાડવાની જરૂર નથી. બરાબર છે શ્રદ્ધાબેન. તો બે પેરેલલી વિચારવું પડશે ને. જો દિગ્વિજયસિંહ એમ પણ કહી રહ્યા છે કે વધારાની કામગીરી ન સોંપાય, તમને પણ જરૂર ખબર છે કે વસ્તી ગણતરી, ઇલેક્શન, નેચરલ કેલામિટીઝ, આ 3 પોર્શન એવા છે કે શિક્ષકોને કાર્યભાર સોંપી શકાય, કામ કરી શકે. આજે કોઈ સરદાર પટેલની યાત્રા નીકળે છે, પરિપત્ર ઉપર પણ ડિબેટ કરી હતી, લાઈનમાં કેટલા છે ગણાવવાના, ડિસિપ્લિન જાળવવાનું, સેલ્ફી પાડીને મોકલવાનું, લાઇટની વ્યવસ્થા કરવાની, માઇકની વ્યવસ્થા કરવાની, આમાંથી શિક્ષક કઈ રીતે ઊંચું આવશે? ફરીથી એ કહું છું કે એ પ્રશ્ન પણ એમસીક્યુ માં પૂછો છો શિક્ષકોને. હું તમને આપણે એક વાત, એક જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું કે ઘણા મોટા ભાગના શિક્ષકોએ ખૂબ ઉમદા કામ કર્યું છે સરકારી શાળાઓમાં, અને કાલે સર્વેક્ષણમાં મોટા ભાગના શિક્ષકો જોડાવાના છે. આ એનો સ્પષ્ટ જવાબ છે. અને શિક્ષકો ઈચ્છે છે કે જો એમનું નીડ બેઝ એસેસમેન્ટ થાય, એમનું પરફોર્મન્સનું એસેસમેન્ટ થાય, એમની નીડ બેઝ ટ્રેનિંગ થાય તો એનો લાભ બાળકોને મળે. આમાં એક ઘણો મોટો વર્ગ છે જે આ બાળકોનું ઈચ્છે છે સારું. અને આપણે શિક્ષણ જે છે એ પાયાની જરૂરિયાત છે. એને મજબૂત કરવા માટે ગુણોત્સવ હોય કે પછી ટોયલેટ્સની વ્યવસ્થા કરીને દીકરીઓ માસિક સમયે ડ્રોપ આઉટ ના થઈ જાય,
એ ડ્રોપ આઉટ રેશિયો આખો જે છે આપણે 0.99 એટલું જે એનરોલમેન્ટ રેશિયો કર્યો છે એના ઉપર આપણે સરકારે કામ કર્યું છે અને આગળ ગુણવત્તા ઉપર કામ કરતું રહેશે. વર્ગખંડ નવા બન્યા છે 1 લાખથી વધારે, 5 લાખથી વધારે બાળકો ખાનગી શાળામાંથી કેટલા ઓલાની ઘટ છે ગુજરાતમાં? કેટલા ઓલાની ઘટ છે? નહીં, આ ચર્ચા કરવી જરૂરી છે. નહીં, હું તમને નહીં, વર્ગખંડ બનાવી રહી છે સરકાર, એમાં ના નહીં. મને પ્રવીણભાઈ મારી પણ ટીલ ડેટ કેટલા ઓલાની ઘટ છે મને ગુજરાતમાં? મારી વાત મૂકવા દો. અને જ્યાં સુધી જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટની અંદર જ્યાં 10 થી ઓછા બાળકો છે એમને જો મોટી સ્કૂલની અંદર જ્યાં કોમ્પ્યુટરાઇઝ્ડ ક્લાસીસની અંદર જોડવામાં આવે છે ત્યાં એમનું ટ્રાન્સપોર્ટેશનનું વહન પણ સરકારી ખર્ચે કરવામાં આવે છે. એટલે કોઈ પણ બાળકોને છોડવામાં નથી આવ્યા. એક આ ડેટા છે કે ભાઈ જ્યાં 10 થી ઓછા હોય ત્યાંના જે શિક્ષકો છે એ શાળા બંધ એ શિક્ષકોનું યુટિલાઇઝેશન થાય. બરોબર છે. તો આ તમામ પાયા ગુણવત્તાના તબક્કાઓ ઉપર શિક્ષણ તંત્ર બી સારું કામ કર્યું છે, શિક્ષકોનો બી બહુ સારો પ્રતિસાદ છે. ટૂંકમાં આ જે છે કે હા થોડું ઘણું જે છે કે ભાઈ મરજિયાતનું હવે મરજિયાત છે, સેવા પોથીમાં આની નોંધ નથી. તો મોટા ભાગના લોકો શિક્ષકો અને ગવર્નમેન્ટ હોય અને શિક્ષકો છે, અમારા જ શિક્ષકો છે, આ રાજ્યના બાળકો બી અમારા શિક્ષકો આપણા જ છે, બરોબર છે. એટલે અમારા વચ્ચે કોઈ એવો મનભેદ બી નથી કે મતભેદ બી નથી. કોંગ્રેસને જે કરવું હોય કરતી રહે, એને એમ બી ખાલી મીડિયામાં કે સોશિયલ મીડિયામાં એને ચીસાચીસ જ કરવી છે. પણ આ ચરેવેતી છે, કામ બધા કરે છે. મનીષભાઈ ઉતાવળમાં છો, જો લાસ્ટ રિએક્શન આપવું હોય તો ફાઇનલ 1 મિનિટ આપના માટે. ઓવડાઓની ઘટ તો છે જે પ્રશ્ન છે, પણ એક સેમ પેજ પર આવીને આપણે જો શિક્ષણનું સારું વિચારવું હોય તો કદાચ સંગઠનો હોય તો સંગઠનો, પક્ષો હોય તો પક્ષો સાથે મળીને કદાચ જે પૂર્તિ કરવાની છે આ પૂર્તિ કરીએ તો આપણને રિઝલ્ટ મળશે. મારે એ બેન પોતે એમની ગલીમાં છોડી શકે, હું ન કરી શકું. મારે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થામાં 20 વર્ષ કરતા વધુ સમયથી કામ કરું છું ને શું કામ કરું છું આખું ગુજરાત જાણે છે. એટલે મારે એમના સર્ટિફિકેટની જરૂર નથી, કારણ કે સર્ટિફિકેટ વેચવાનું એમનું કામ છે અને ફર્યા કરે. મારે એમનો જવાબ નથી. બીજું મારે સૌથી અગત્યની વાત એક એવી છે કે ડ્રોપ આઉટની વાત કરીએ, 10 માંથી 6 છોકરીઓ 10મા પછીનું શિક્ષણ છોડી દે છે એવું ખુદ ભારત સરકારનો નીતિ આયોગનો હમણાંનો રિપોર્ટ કહે છે. મારો રિપોર્ટ નથી કહેતો ભાઈ. 10માંથી 6 શિક્ષણ નથી મળતું. એટલે મહેરબાની કરીને ટીવી ઉપર આવીને વાતો કરવી બહુ સારી લાગે. સરકારી શાળાઓમાં રાજકીય તમારી પાસે એક્ચ્યુઅલી શું છે, કાર્યકર્તા નથી ને તો કોઈ બી આંદોલનમાં કોંગ્રેસ જોડાઈ જવાનો છે ને અભરકો છે. ગુજરાતમાં કોઈ બી કંઈ કરે એટલે કોંગ્રેસ આગળ આવી જાય. કાર્યકર્તા નથી. ચલો વાત મનીષભાઈ કમ્પ્લીટ કરો. હજી મારે અક્ષિતાબેન શ્રદ્ધાબેન ક્લોઝિંગ રિમાર્ક. બરબાદ કરવા જાઓ છો અને પાછા અહીંયા આવીને તમે શિક્ષણની વાત કરો છો, ક્વોલિટી ને ક્વોન્ટિટીની વાત કરો છો. સંસ્થાને તોડી નાખો છો. મનીષભાઈ, સર્વેક્ષણ થવું જોઈએ કે ન થવું જોઈએ શિક્ષણનો અને તમે ગુજરાતમાં આવવા માંગો છો. મહેરબાની કરો, ગુજરાતમાં શિક્ષણના વેપારનું પાપ કોઈએ કર્યું હોય તો ભાજપના મનીષભાઈ, સર્વેક્ષણ થવું જોઈએ કે ન થવું જોઈએ આપનું શું માનવું છે? કોલેજોના સંચાલકોને લૂંટવાનું મનીષભાઈ, લાયસન્સ આપી મનીષભાઈ અવાજ નથી પહોંચી રહ્યો. શાળાઓનું માળખું તોડી નાખ્યું છે. ઓકે, 20 સેકન્ડ. મનીષભાઈ, સર્વેક્ષણ થવું જોઈએ કે ન થવું જોઈએ? મનીષભાઈ, 562 શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણવું પડે, કોનું પાપ છે? વર્ગખંડની વાત થઈ ગઈ મનીષભાઈ, પ્રશ્નનો જવાબ આપો કે આપ ગુણવત્તાની સાથે. ઓકે બેન પૂછી લઈશ. કોંગ્રેસ ભાજપને એકબીજાને સવાલ કરવાનો બહુ મતલબ ઠીક છે, સવાલ થાય લોકશાહીમાં. 20 સેકન્ડ મનીષભાઈ, સર્વેક્ષણ થવું જોઈએ કે ન થવું જોઈએ? તમે ક્વોલિટીની વાત કરો છો. આ સર્વેક્ષણ થવું જોઈએ કે ન થવું જોઈએ મનીષભાઈ? સિમ્પલ સવાલ છે. ગુજરાતનો વિદ્યાર્થી વાલી લૂંટાય છે એની વાત કરો. મનીષભાઈ, સર્વેક્ષણ થવું જોઈએ કે ન થવું જોઈએ? સિમ્પલ સવાલ છે. જી 20 સેકન્ડ પ્લીઝ. મેં પહેલા કીધું સર્વેક્ષણ મૂલ્યાંકન સજ્જતા થાય એ શિક્ષકો માટે જરૂરી છે, પણ ડરાવી ધમકાવીને જે સુધારવાનું છે ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચાર મતલબ છે ચલો જોર જબરદસ્તી ન થવું જોઈએ, સમયનો અભાવ છે. અક્ષિતાબેન ફાઇનલ આપની કોમેન્ટ. જો મનીષભાઈએ પણ વાત કરી કે શિક્ષણની ગુણવત્તા સુધરવી જોઈએ તો કેમ સેમ પેજ પર નથી આવતા બંને સંગઠન? 14 વર્ષથી ટ્રેનિંગ થઈ રહી છે, અંતે રિઝલ્ટનો ટોપલો શું ન આવે તો શિક્ષક ઉપર ઢોળી દેવાનો? હું એ જ કહેવા માંગુ છું કે શિક્ષક પોતે પોતાનું કામ કરે છે અને દરેક વસ્તુમાં જવાબદાર માત્ર શિક્ષક જ ના હોય. 50 છે એના માટે સર્વેક્ષણ થવું જોઈએ કે નહીં? 50 છે એના માટે સર્વેક્ષણ એ પદ્ધતિ છે ને એ ખોટી છે.
કારણ કે એને જો તમારે કરવું હોય તો શાળા કક્ષાએ તમે CRC જોડે કે SI જોડે, અમારા TPO છે કે કેની છે, અમારા આટલા બધા જે ઉપરના અધિકારી છે એ અમારું કાયમ તાલીમનું ને બધું માહિતગાર થતા જ હોય છે કે અમારે ક્યાં શેની જરૂર છે, અમારા વર્ગ કાર્યની અંદર શું કચાશ છે, તો એ બધું ડેટાબેઝ એમની પાસે છે, તો એ શાળા કક્ષાએ મોકલીને અમારા આચાર્ય થ્રુ પણ કરાવી શકે છે અને શિક્ષક એ કરી શકે છે, પણ એને પરીક્ષાનું આટલું મોટું સ્વરૂપ આપીને શિક્ષકોને ડરાવી ધમકાવીને આ માહોલમાં ના ઉલ્લેખ નથી, સમયનો અભાવ છે. ST ની બસોને ભીડ ભેગી કરવા ન કરો. ખાસ ઓકે, ચલો. કરીને સાહેબ હું શિક્ષકોનો મારી- સમયનો અભાવ છે. આભાર તમામ. બહુ શોર્ટ ક્લોઝિંગ. સમયનો અભાવ છે. આભાર દિગ્વિજયસિંહ, આભાર મનીષભાઈ, શ્રદ્ધાબેન, અક્ષિતાબેન, તમામનો આભાર. મુખ્ય વાત એ નીકળી કે ચલો સર્વેક્ષણ છે, પણ આમાં શિક્ષકોની વાત કેવી નીકળી? શિક્ષકોની વાત એવી નીકળી કે PTC B.Ed કરો, બાદમાં ટેટ ને ટાટ આવી કે ફરીથી શિક્ષક બનવા માટે ટેટ અને ટાટ ક્લિયર કરવી પડે, મેરિટ હિસાબથી તમે શિક્ષક બનો. તાલીમ તો થતી આવે છે 14 વર્ષમાં, પણ કચાસ ક્યાં રહી જાય છે? અને દરેક દોષનો ટોપલો શિક્ષકમાં ઢોરવો યોગ્ય પણ નથી. એ પણ જાણવું જરૂરી છે કેટલા કામોમાં સરકારી કામગીરી સોંપાય છે શિક્ષકો માટે, તો જેને ભણાવવું છે એને કેટલો સમય મળે છે. કદાચ આ MCQ કે આ સર્વેક્ષણમાં એ પ્રશ્ન પણ શિક્ષકોને પૂછવામાં આવે કે ખરેખર શું તમારે વધારે સમય જોઈએ છે ભણાવવા માટે, અને સેમ પેજ પર આવવું પડશે. કેમ કે સંગઠન કોઈ પણ હોય, શિક્ષણના હિત માટે જ કાર્ય થતું હોય ને, તો પછી વિવાદ કેમ? નમસ્કાર.